स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, કેમ છો? ભારતીય અર્થતંત્રનો પરિચય પેપર નંબર 2 FYBA ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ અભ્યાસના પ્રવાસમાં તમારું ફરીથી સ્વાગત છે. અત્યાર સુધી તમે 3 પ્રકરણનો અભ્યાસ કર્યો છે એવું હું અનુમાન કરું છું અને વિશ્વાસ રાખું છું. થોડા જો તમે આગળ પાછળ હો તો આની સાથે ગતિમાં રહેજો, આની સાથે ગતિ તમારી મેચ કરજો, કારણ કે એનાથી તમારો અભ્યાસ ઘણો સરળ બનશે. હવે આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ રૂટીનથી થોડું હું અલગ. હંમેશા એકચ્યુઅલી આપણે ગમે એટલું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરીએ, આપણું ધ્યેય થોડું એ હોય પણ છે અને સાચું પણ છે કે આપણે પરીક્ષામાં વધારે સારો પરફોર્મ કરીએ અને વધારે સારા માર્ક્સ કેવી રીતે મળે. તો આપણે જે 3 પ્રકરણોનો અભ્યાસ કર્યો છે એના આધારે હું તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપીશ અને હંમેશા આ રીતે 3-3, 4-4 પ્રકરણ પછી આપણું એક પરીક્ષાલક્ષી માર્ગદર્શનનું સેશન રહેશે. હવે આ એક બાબત એવી છે કે જે કાયમ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમને જે પ્રશ્નો પૂછાશે એનું સ્ટ્રક્ચર હું આજે કહી દઈશ. શક્ય છે કે ફરીથી તમને ન જણાવું, પણ આજે આપ ધ્યાનમાં રાખી લેશો. તો પરીક્ષાલક્ષી માર્ગદર્શન જે છે પેપર 2નું એ આપણે આજે જોઈએ. પ્રશ્નો કેટલા પ્રકારના હોય છે આ સ્લાઇડ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે આ શક્ય છે કે કદાચ હું ફરીથી તમને દર વખતે પરીક્ષાલક્ષી માર્ગદર્શનના સેશનમાં તમને ન આપું, પણ મૂળભૂત રીતે તમને 3 પ્રકારના પ્રશ્નો હોય છે. નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક નોંધ અને હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નો હોય છે કે જેમાં ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, વિધાનો કહેવાનું હોય કે બહુ વિકલ્પીય પ્રશ્નો હોઈ શકે. તો આ મૂળભૂત 3 પ્રકાર છે કે જે તમને પૂછાતા હોય છે. હવે દાખલા તરીકે આમાં દરેક પ્રકારમાં તમારે લખવાનું શું હશે? તો જે ટૂંક નોંધ હોય છે એના કરતાં નિબંધ પ્રકારના પ્રશ્નોના માર્ક્સ વધારે હોય. નિબંધ પ્રકારના પ્રશ્નો લગભગ એક પ્રશ્ન બરાબર 2 ટૂંક નોંધ એવી રીતે જનરલી વ્યવસ્થા થાય છે. હેતુલક્ષી પ્રશ્નો એટલે કે જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપનો, એટલે કે એના કોઈ એક જ જવાબ હોય, એનો અલગ જવાબ હોઈ શકે નહીં. નિબંધ પ્રકારના પ્રશ્નો હોય એમાં તમને તમારા અનુભવો પૂછી શકે, તમારો અભિપ્રાય પૂછી શકે, તો એમાં એક વિદ્યાર્થી અને બીજા વિદ્યાર્થીના અલગ જવાબો હોઈ શકે છે. તો નિબંધ પ્રકારના જે આપણે પ્રશ્નો લખીએ છીએ એ બહુ વિસ્તારથી લખવાના હોય છે. હવે આપણે આગળ જોઈએ તો એક પછી એક પ્રકાર વિશે જોઈએ. તો આપણે પેપર 2માં કેટલા પ્રકરણોનો આપણે અભ્યાસ કર્યો છે? તો કુલ 3 એકમોનો આપણે અભ્યાસ કર્યો છે. પહેલું પ્રકરણ એ ભારતીય અર્થતંત્રનો પરિચયમાં, જેમાં આપણે ભૂગોળ વિશે જાણ્યું હતું, ભારતની ભૂગોળ વિશે, અને એકમ નંબર 11 અને 12 કે જે ભારતના કુદરતી પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ વિશે આપણને જણાવે છે. એટલે આ 3 બાબતો છે કે ભૂગોળ અને ભૂગોળ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ પહેલા પ્રકરણમાં જોયો હતો. કુદરતી પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, સતત એટલે કે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ, અને અર્થશાસ્ત્ર, અર્થતંત્ર વિશેનો જે પરિચય સંબંધ છે એના વિશે આપણે 11 અને 12મા પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો હતો. હવે ધારો કે આ 3 પ્રકરણની તમારે પરીક્ષા આપવાની થાય તો, અથવા તો ધારો કે તમે અસાઇનમેન્ટ્સ લખવાના હો અને આ 3 પ્રકરણ વિશે હોઈ શકે. અહીંયા હું જે તમને પ્રશ્નો આપીશ એ નમૂનારૂપ પ્રશ્નો છે. આ જ પ્રશ્નો આવશે, આમાંથી જ પૂછાશે એવું નથી. અહીંયા નમૂનારૂપ પ્રશ્નો આપીએ છીએ કે પ્રશ્નો કેવી રીતે લખાય, પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય એ વિશેનું માર્ગદર્શન હોઈ શકે. એટલે આના ઉપરાંત પણ તમારી બુકમાં પ્રશ્નો હોઈ શકે. તમે જ્યારે કાઉન્સેલિંગ માટે સેન્ટર પર જવાના હો ત્યારે પણ તમારા અધ્યાપકને પૂછી શકો કે આના ઉપરાંત કયા પ્રશ્નો પૂછી શકાય, તો એમનું પણ માર્ગદર્શન તમે લઈ શકો. તમારી બુકમાં પણ તમારી પ્રશ્નો મળી શકે છે. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે નિબંધ પ્રકારના પ્રશ્નો વિશે જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ છે તમને કે પહેલો પ્રશ્ન કે અર્થશાસ્ત્ર અને ભૂગોળ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે અથવા તો કેવા પ્રકારનો સંબંધ છે? ભારતની આર્થિક પ્રવૃત્તિ ઉપર ભારતની ભૂગોળ શું અસર કરે છે? હવે અહીંયા આપણે જે એકમ પહેલું જોયું એમાંથી આ તમારો જવાબ બનવાનો છે
કે અર્થશાસ્ત્ર અને ભૂગોળ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે. તો આપણે જોયું કે કૃષિ હોય, ઉદ્યોગો હોય કે માનવ જીવનની રહેણીકરણી હોય, એ દરેક બાબતોની અસર ભૂગોળ ઉપર થાય છે. હવે ક્યારેક એવી સ્થિતિ હોય છે કે કુદરતી પરિસ્થિતિને કારણે ભૂગોળમાં ફેરફાર થાય, તો ભૂગોળમાં ફેરફાર થાય ત્યારે એને કારણે આર્થિક પ્રવૃત્તિ પણ આખી બદલાતી હોય છે. મેં તમને એક ઉદાહરણ આપેલું હતું કે કચ્છમાં ચોખાની ખેતી થતી હતી કારણ કે ત્યાંથી સિંધુ નદી વહેતી હતી, ત્યાં સિંધુ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. એટલે પણ કોઈ પણ પ્રાકૃતિક આપત્તિને કારણે ત્યાં અથવા તો કોઈ માનવ નિર્મિત ફેરફારોને કારણે તે સિંધુ નદીનું વહેણ છે એ આખું રસ્તો બદલાઈ ગયો. એટલે ત્યાં જે એટલું બધી નદી અને નદીનું પાણી હતું કે ચોખાની ખેતી થતી, ત્યાં હવે રણ છે. તો કોઈ પણ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફારો થાય એના કારણે અર્થતંત્ર પણ ચેન્જ થાય છે. તો આ તમારે આ રીતે જવાબ લખવાનો થાય પહેલા પ્રશ્નમાં કે અર્થશાસ્ત્ર અને ભૂગોળ વચ્ચે શું સંબંધ છે. હંમેશા કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ એકલો જ નથી હોતો. જ્યારે ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પણ એને સંબંધિત અલગ અલગ અભ્યાસો હોય છે. તો અર્થશાસ્ત્રનો પણ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એના સાથે કયા શાસ્ત્રો જોડાયેલા હોય છે એ આપણે જોવાનું થાય. તો એ પહેલો પ્રશ્ન. કે બીજો પ્રશ્ન છે કે દરિયા કિનારો અને મેદાનોને ધ્યાનમાં લેતા ભારતની આર્થિક પ્રવૃત્તિઓનું વર્ણન કરો. હવે તમારે જે આર્થિક પ્રવૃત્તિ તમારે એક DIY તમને તમારી જાતે કરવાનું એક લિસ્ટ આપેલું હતું કે ભારતમાં દરિયા કિનારો ક્યાં ક્યાં છે, ભારતમાં જંગલો કેટલા છે, પર્વતોની માહિતી, આ બધી માહિતી હવે તમે મેળવી તો લીધી હશે, હું અનુમાન કરું છું. ન મેળવી હોય તો હવે જરૂર લઈ લેજો. હવે આ માહિતીને માત્ર માહિતી નથી રાખવાની. એ વખતે લેક્ચરમાં મેં તમને ખાસ કહ્યું હતું કે માહિતી આપવા માટે આ સેશન નથી, પણ આ બધાનો શું અસર છે એ સમજવાનું છે કે દરિયા કિનારો હોય એ પ્રદેશમાં કયા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ વિકસી છે, જ્યાં મેદાનો હોય ત્યાં કયા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ વિકસી છે એ આપણે અહીંયા જોવાનું છે. અહીંયા આપણે પરિચય લેવાનો છે. તો અહીંયા એનું વર્ણન કરવાનું છે કે દરિયા કિનારો કયા કયા રાજ્યોમાં છે. સૌથી શરૂઆતમાં એ તમારી શરૂઆત થવાની હોય કે ભારતનું આ સ્થાન છે, ભારતમાં આટલા રાજ્યો છે અને તેમાંથી આ રાજ્યોને દરિયા કિનારો મળે છે. તમને યાદ હશે કે ભારતમાં 7,000 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે. હવે કયા કયા રાજ્યોમાંથી ને નજીકમાં દરિયા કિનારો છે, કયા કયા દરિયા કિનારે કયા કયા રાજ્યો આવેલા છે એ જુઓ. હવે એક ખાસ સ્પષ્ટતા એ પણ તમે જોઈ શકશો કે દરિયા કિનારે આવેલા બધા જ રાજ્યોના લોકોની રહેણીકરણી, રીતભાત, ખોરાકની આદતો એક સમાન નથી. હવે દાખલા તરીકે કેરળ રાજ્યને પણ દરિયો મળેલો છે અને ગુજરાતને પણ દરિયો મળેલો છે, તેમ છતાં બંને રાજ્યોના લોકોની રહેણીકરણી અલગ છે, એ લોકોની રીતભાત અલગ છે, એ લોકોનો ખોરાક અલગ છે. તો એવું કયું પાછું પ્રાદેશિક તત્વ છે જે આ બધું અલગ કરે છે? તો આ બધી પ્રવૃત્તિઓ તમારે જોવાની થાય. સામાજિક રહેણીકરણીને પણ ખાસ ધ્યાનમાં લેવાનું થાય. તો આ રીતે જ્યારે તમે નિબંધ પ્રકારના પ્રશ્નો લખો છો ત્યારે એમાં નિબંધ જ્યારે આપણે સ્કૂલમાં લખતા શીખીએ ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો નિયમ અથવા તો એ રીતે નથી હોતો કે આ વસ્તુઓ આમાં લખાય કે નહીં. એટલું ખરું કે આ વિષય બદલી ન જવો જોઈએ. બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની હોય કે આ નિબંધ હંમેશા સિસ્ટમેટિક લખવાનો હોય, સ્ટેપ બાય સ્ટેપ લખવાનો હોય. પહેલાં વ્યાખ્યા આવે, પરિચય આવે, સંબંધ આવે, પછી એની અસરો આવે, એ રીતે તમારે લખવાનું થાય. હવે દાખલા તરીકે આ જ પ્રશ્ન તમને ટૂંક નોંધમાં પૂછાઈ શકે. દાખલા તરીકે ભારતના દરિયા કિનારે આવેલા રાજ્યોની આર્થિક પ્રવૃત્તિઓ. એક ટૂંક નોંધ પૂછાઈ શકે કે ભારતમાં દરિયા કિનારે આવેલા રાજ્યોની આર્થિક પ્રવૃત્તિઓ. હવે ટૂંક નોંધ અને એસે ટાઈપ નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ બંનેમાં શું તફાવત આવી શકે? લગભગ પ્રશ્ન એક જ છે. પહેલો તફાવત એ આવશે કે બંનેના માર્ક્સ તમને ઓછા મળશે કે વધુ મળશે. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં માર્ક્સ વધુ હોય અને ટૂંક નોંધના માર્ક્સ ઓછા હોય છે. તો અહીંયા તમારે ખાસ એ જોવાનું છે કે તમે સમય પણ ટૂંક નોંધને ઓછો સમય આપો લખવા માટે. જ્યારે તમે પરીક્ષામાં પેપર લખો છો, જવાબ લખો છો, ત્યારે ટૂંક નોંધ મેં ઘણા વિદ્યાર્થીઓનું જોયું છે કે ટૂંક નોંધ 5-6 ફૂલસ્કેપ પાના ભરીને લખી હોય અને જે એસે ટાઈપનો ક્વેશ્ચન હોય 2 પાનામાં પૂરો કર્યો હોય. તો એવું નહીં કરવાનું. તમને અહીંયા પૂરી આર્થિક ગણતરી કરો. તમે તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો. જો તમને ઓછા માર્ક્સ મળે છે તો એમાં લખાણ માટે તમે ઘણો બધો સમય કેમ ફાળવો છો?
જેમાં તમને વધારે માર્ક્સ મળવાના છે એમાં તમે ઘણું બધું લખો. અહીંયા કરવામાં આવે છે ઊંધું, ટૂંકનું લાંબો સમય લખે છે અને એસે ટાઈપમાં ઓછો સમય લખે છે. વિગતો ક્યાં વધારે વિસ્તારથી લખવાની હોય તો નિબંધ પ્રકારના પ્રશ્નોમાં વિગતો વિસ્તારથી લખવાની હોય. શક્ય તેટલી માહિતી આપી શકાય, આંકડાકીય માહિતી, ગ્રાફ, આકૃતિ, બધું. જો તમે સરસ મજાનો ગ્રાફ ડ્રો કરી શકતા હોય, પિક્ચર બનાવી શકતા હો, ચિત્ર બનાવી શકતા હો, એ બધું લખવાનું થાય છે. તો ચિત્ર બનાવવાનું તો આને સંદર્ભના જ બનાવવાના, જે પ્રશ્ન હોય એને સંદર્ભના ચિત્ર બનાવવાના. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવી સ્માર્ટનેસ રાખે છે કે પેપરમાં આખી હનુમાન ચાલીસા લખેલી હોય છે, પણ એવી મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિને સમય તમારો પણ ન બગાડવો, પેપર ચેક કરવાવાળાનો પણ ન બગાડવાનો. આ બહુ બધી નકારાત્મક અસરો કરે છે. જે વસ્તુનો જવાબ તમે લખો છો એ વિશે જ લખો, આડું કંઈ નહીં. ઘણા વિદ્યાર્થીઓ બહારથી પેપર લખતા દેખાય છે, ક્વેશ્ચન પેપર 5 થી 6 વખત આખું પેપર ફરીથી લખે છે. તો આ રીતે સમય બગાડવાનો કોઈનો હેતુ નથી રહેતો. જો તમે અભ્યાસ કર્યો છે તો તમને જવાબ આવડવો જોઈએ. જો ખોટો જવાબ હશે, વિષયાંતર થશે, આ પ્રશ્ન એક પૂછ્યો હોય, તમે જવાબ બીજો જ લખ્યો હોય તો તમને માર્ક્સ મળી શકે નહીં. એટલે જે પણ વિષયનો પ્રશ્ન પૂછ્યો છે એના વિશે તમને જેટલું પણ આવડતું હોય એ સાચું લખવાનું. ખોટું લખશો અને માર્ક્સ મળશે એવી માન્યતામાંથી બહાર આવો. પછીનો જે આપણે જે જોઈએ કે હવે આપણે આજે પર્યાવરણનું પ્રકરણ આપણે ભણ્યા છીએ 11મું અને 12મું, એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો પર્યાવરણ એટલે શું? પર્યાવરણના ઘટકોનો પરિચય આપો, પર્યાવરણ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સમજાવો, ભારતના કુદરતી અને સામાજિક પર્યાવરણનો પરિચય આપો, ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિનું મૂલ્યાંકન કરો. હવે દાખલા તરીકે આ બધા પ્રશ્નો પૂછાયા છે. શરૂઆતમાં હંમેશા જો સ્પષ્ટપણે લખ્યું હોય કે ન લખ્યું હોય તો પણ શરૂઆત હંમેશા પર્યાવરણની વ્યાખ્યાથી કરવાની. પછીનો સ્ટેપ આવે છે પર્યાવરણના 2 પ્રકારો આપેલા છે, સામાજિક અને કુદરતી. એ વાક્ય આવવું જોઈએ. પછી જે મુખ્ય પ્રશ્ન પૂછ્યો હોય, જો કુદરતી પર્યાવરણ વિશે પૂછ્યો હોય તો એના વિશે જવાબ તમારો જાય. જો સામાજિક પર્યાવરણના ઘટકો કે એના વિશે કંઈ પણ પૂછ્યું હોય તો એના તરફ તમારો જવાબ જવો જોઈએ. પણ શરૂઆત હંમેશા પર્યાવરણથી કરવાની. આ રીતે વ્યાખ્યાથી શરૂઆત કરવાથી તમારો જવાબ જે છે એ ટ્રેક નથી બદલતો. તમને ખ્યાલ હશે કે જો કોઈ પણ વાહન કે ગાડી ટ્રેક બદલે તો એની દિશા ખોટી જાય છે અને ખોટી જગ્યાએ પહોંચે છે, માર્ક્સ ન મળી શકે. તો આ રીતે તમે હંમેશા વ્યાખ્યાથી શરૂઆત કરો. એ જુઓ કે ટૂંક નોંધ પૂછી છે કે નિબંધ પ્રકારનું પૂછે છે. હવે દાખલા તરીકે સામાજિક ઘટકો, પર્યાવરણના સામાજિક ઘટકો, એ રીતે ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિ, એ વિશે તમને ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. અહીંયા તમને નિબંધ પ્રકારનો મોટો પ્રશ્ન પૂછ્યો છે કે ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિનું મૂલ્યાંકન કરો. આ બહુ લાંબો પ્રશ્ન થાય, જવાબ આનો બહુ લાંબો થાય. પહેલાં તો પર્યાવરણ, ભારત સરકારનો અભિગમ, ભારતમાં પર્યાવરણ અંગેની સમસ્યા, ભારતમાં પર્યાવરણની સમસ્યા કયા કારણોથી વધી છે, એ બધું આવે. એ એક ફકરામાં અથવા તો એક પેજમાં આવી જાય. પછીનો જવાબ આવે છે કે ભારત સરકારની પર્યાવરણની નીતિ શું છે. ભારતે જે કાયદા કાનૂનો બનાવ્યા હોય, જે પનિશમેન્ટની સજા રાખી હોય ઉદ્યોગો માટે કે કચરો ન ફેંકવા માટે, કોઈ પણ ભારત સરકારની નીતિ હોય એ બધી નીતિઓ લખવાની. કાયદા કાનૂનો હોય તો એ લખવાના. તે પછી આમાં ખાસ જુઓ કે મૂલ્યાંકન કરો. તમે વિચારો, તમારું આ મૂલ્યાંકન કરો કે ભારત સરકારની પર્યાવરણ અંગેની આ નીતિ બરાબર છે, એ નીતિઓમાં કંઈ હજી ઉમેરો કરવાનો છે, કોઈ ફેરફાર કરવાનો છે, મતલબ કે કરવો જોઈએ કે ભારત સરકારની નીતિ બરાબર છે, એ વિશે તમારું મૂલ્યાંકન હોવું જોઈએ. અને એના મુદ્દાઓ લખવાના છે. એક વાક્યમાં જવાબ નથી આપવાનો કે ભારત સરકારની નીતિ બરાબર નથી અથવા તો ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિ બરાબર છે. એવો એક વાક્યમાં જવાબ નથી લખવાનો. એ બરાબર છે તો કયા કારણોસર, બરાબર નથી તો ક્યાં ક્યાં બરાબર નથી, અને નથી તો એમાં શું શું ફેરફારો કરવા જોઈએ, આ બધાનું મૂલ્યાંકન કરવાનું અને તો પૂરો જવાબ બને છે. કોઈ દિવસ લખવામાં આળસ નહીં કરવાનો. તમને પૂરેપૂરો 3 કલાકનો સમય મળે છે. એ આગળ પાછળ આજુબાજુ જોઈને એમાં સમય બગાડવા કરતાં તમારે લખવાનો સમય આપવાનો છે.
એક ખાસ બાબત મારે તમને કદાચ આગળ અત્યારે જ હું કહીશ કે કોઈ પણ ઓપન યુનિવર્સિટીમાં તમને પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાય છે. તો જ્યારે પરીક્ષા 2 વખત વર્ષમાં લેવાતી હોય ત્યારે પૂરેપૂરી તૈયારી કરી, જે પેપરની સારી તૈયારી કરી હોય એની પરીક્ષા આપો. તમે તૈયારી કરો છો પણ આજુબાજુ કઈ રીતે જોઈ શકાય એની તૈયારી હોય છે, કે જેથી કરીને માઇક્રો કોપી કરાવીને કેમ ઝેરોક્સ કરીને કોપી કરાય એની તૈયારી કરવાની હોય છે. આ બધી તૈયારી કરીને ઓપન યુનિવર્સિટીમાં તમે ગમે તે રીતે પરીક્ષા આપી શકશો એવું નથી માનવાનું. તૈયારી કરો અને જ્યારે પૂરી તૈયારી કરો છો પછી પરીક્ષામાં એપિયર થઈ શકો. તો આ રીતે પરીક્ષા યોગ્ય રીતે પાસ કરી કહેવાય. આગળ આ નિબંધ પ્રકારના પ્રશ્નો વિશે જોઈએ તો મૂલ્યાંકન કરો, એમાં જુઓ તમારા અભિપ્રાયો પૂછ્યા છે. હવે આમાં 2 બાબત હોઈ શકે. એક તો તમારી બુકમાં અથવા તો તમારી પાસે જે પુસ્તક અથવા તો અધ્યયન સામગ્રી હોય એમાં તમને આ જવાબ આપેલો હશે કે મૂલ્યાંકનના મુદ્દા આપેલા હશે, પણ અહીંયા તમને સ્વતંત્રતા પણ આપી છે કે તમારી દ્રષ્ટિએ શું છે. તો તમારો દ્રષ્ટિકોણ લખવામાં બિલકુલ તમે ખચકાજો નહીં, તમે બિલકુલ તમારો દ્રષ્ટિકોણ લખી શકો. તમને જ્યારે પૂછ્યું છે ત્યારે એ તકને ઝડપી લેવાની છે કે તમારો અભિપ્રાય પૂછ્યો છે. હવે અહીંયા એનો મતલબ એ પણ થાય છે કે તમારું જ્ઞાન માત્ર પુસ્તક પૂરતું સીમિત ન રહે, તમે વિચારતા થાઓ. તમારે વિચારવાનું છે કે ખરેખર જે ભારતે કાયદા કાનૂન બનાવ્યા છે ભારત સરકારે એ યોગ્ય છે. અને તમે કદાચ જોશો તો કાયદા કાનૂનો તો ઘણા બનાવ્યા છે, તો પછી કેમ પ્રદૂષણની સમસ્યા ઓછી નથી થતી, તો કાયદાનું પાલન તો થાય છે કે નહીં બરાબર, એ બધા મુદ્દાઓ પણ લખી શકો તમે. દાખલા તરીકે આ પ્રશ્નમાં મૂલ્યાંકન કરવાનું છે, એક અભિપ્રાય એવો પણ તમારા તરફથી થઈ શકે કે કાયદા કાનૂનો તો યોગ્ય રીતે બન્યા છે પણ કાયદા કાનૂનોનું પાલન થતું નથી બરાબર. તો આ રીતે તમારો અભિપ્રાય જણાવો. તમારા મનને, તમારા મગજને વિચારવાની આદત પાડો, કારણ કે હવે તમે ઉચ્ચ શિક્ષણમાં છો, તમે પોતાની રીતે વિચારી શકો છો અને એ બાબતે બધાએ યુનિવર્સિટીએ પણ તમારામાં વિશ્વાસ મૂક્યો છે કે તમે ઉચ્ચ શિક્ષણમાં છો, પુખ્ત છો, મેચ્યોર છો, એટલે ભારતના અર્થતંત્ર વિશે તમે પણ વિચારો. આવા નિબંધ પ્રકારના પ્રશ્નોમાં તમારે જરૂરથી આ લખવાનો સમય આપવો જ જોઈએ. માત્ર 2 પાનામાં 10 મિનિટમાં લખીને પ્રશ્ન પૂરો કરવાનો નથી રહેતો. આગળ જુઓ. હવે આપણે ટૂંક નોંધ પર આવીએ, જેમાં આપણે વાત કરી હતી કે ભારતના રાજ્યોની ભૌગોલિક લાક્ષણિકતા. હવે આપણે આગળ જ્યારે એસે ટાઈપ નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે આ જ પ્રશ્ન ફરી બીજા શબ્દોમાં પૂછ્યો હતો કે દરિયા કિનારે અને પર્વતોના મેદાનમાં આવેલા રાજ્યો કે દરિયા કિનારાના રાજ્યોની આર્થિક પ્રવૃત્તિઓ. તો અહીંયા તમને એકદમ ખાલી ટૂંકમાં બતાવવાનું છે કે ભારતના રાજ્યોની ભૌગોલિક લાક્ષણિકતા શું છે. તો એના આધારે તમે સ્પષ્ટ રીતે ટૂંકમાં બતાવવાનું છે કે ભારતના બધા જ રાજ્યો વિશે તેમ ટૂંક નોંધ લખો, તેમ છતાં તેમાં સર્વગ્રાહી રીતે એનો જવાબ પૂરેપૂરો આવી જવો જોઈએ. માત્ર ગુજરાત વિશે નથી લખવાનું, કારણ કે જ્યારે પણ આવા પ્રશ્નો ઊભા હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જનરલ પ્રશ્નનો જવાબ પણ કોઈ પણ એક રાજ્યના સંદર્ભમાં લખીને આપે છે. એવું નથી કરવાનું. ભારતના રાજ્યો, બધા જ રાજ્યોની ભૌગોલિક લાક્ષણિકતા આવવી જોઈએ, પણ અહીંયા તમારે સમયને ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે ટૂંક નોંધ લખવાની હોય ત્યારે તમારી પાસે કેટલો સમય છે. 15 મિનિટ છે, 10 જ મિનિટ છે, છતાં તમારે ટૂંક નોંધ પૂરી કરવાની છે. 5 જ મિનિટ બચી છે ને તમારે ટૂંક નોંધ પૂરી કરવાની છે. તો એ રીતે તમારે ટૂંકમાં જવાબ આપવાની આદત કેળવવી પડશે. હંમેશા એક બાબત ધ્યાનમાં રાખો કે તમે આખા વર્ષ દરમિયાન માત્ર 3 કલાક પરીક્ષામાં લખવા આવો ત્યારે જ લખો એવું નહીં. તમે જ્યારે અભ્યાસ કરો ત્યારે અઠવાડિયામાં કમસે કમ 1 વખત 1 કલાક લખવા માટે ફાળવો, કે જેથી કરીને લખવાની આદત પડે, લખતી વખતે મનને વિચારવાની આદત પડે અને પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકીએ. જુઓ, પ્રદૂષણની સમસ્યા. આ ભારતની પ્રદૂષણની સમસ્યા વિશેનો જનરલ પ્રશ્ન છે. હવે આપણે આ પ્રશ્ન જોયો ત્યારે ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિમાં પણ સમસ્યાઓ આપણે લેવાની હતી. પછી સામાજિક અને કુદરતી પર્યાવરણનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે પણ આ પ્રકારની સમસ્યાઓનો ઉલ્લેખ થઈ શકે. અર્થતંત્ર અથવા તો અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચેનો શું સંબંધ છે એમાં પણ પ્રદૂષણની સમસ્યા આવી શકે. જ્યારે એસે ટાઈપ પ્રશ્ન પૂછાય છે કે અર્થતંત્ર અને
પર્યાવરણ વચ્ચેનો સંબંધ સમજાવો. તો આપણે એ પ્રશ્નનો જવાબ તો આપણે આપી શકીએ કે જ્યારે કુદરતી પર્યાવરણ હોય, જેમ આપણે પહેલો પ્રશ્ન જોયો, કુદરતી પર્યાવરણ એટલે કે ભૂગોળ, કુદરત તરફથી મળેલી સુવિધાઓ, ત્યારે કયા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ વિકસી શકે એ તો આપણને ખબર જ છે. પણ તેમ છતાં હવે આપણે એ જોવાનું છે કે આર્થિક પ્રવૃત્તિઓને કારણે ભૂગોળ પર કોઈ અસર થાય છે અથવા તો કુદરતી પર્યાવરણ ઉપર કોઈ અસર થાય છે. જેમ કે આપણે ઘણો બધો કચરો ફેંકશું તો નદીઓના વહેણ અટકી જાય છે. જો બાંધકામ, શહેરી વિસ્તારોમાં બાંધકામના નિયમો નહીં પાડીએ તો પાણીના વહેવાની જગ્યા અટકી જાય છે. તો દર વખતે ચોમાસામાં કેમ પૂર આવે છે, તમને ખ્યાલ છે કે પૂર આવવાની ફ્રીક્વન્સી અથવા તો પૂર આવવાનું પ્રમાણ કેમ વધી જાય છે? દર ચોમાસામાં પૂર આવે છે એટલો તો વરસાદ પણ નથી હોતો. તો એનું કારણ શું? તો આર્થિક પ્રવૃત્તિઓને કારણે પ્રકૃતિમાં કોઈ ફેરફાર થાય છે. તો પ્રદૂષણની સમસ્યા વિશે જ્યારે તમે ટૂંક નોંધ લખો ત્યારે કઈ રીતે લખાય, અને પ્રદૂષણની સમસ્યા વિશે જ્યારે તમે નિબંધ પ્રકારનો પ્રશ્ન લખો ત્યારે કઈ રીતે લખાય, એ બંનેમાં એક તો સમયનું તત્વ મહત્વનું છે કે ટૂંક નોંધ લખો ત્યારે તમે ટૂંકમાં લખવાનું છે, જલ્દી મુખ્ય મુદ્દાઓ લખવાના છે. પણ જ્યારે તમે એસે ટાઈપ નિબંધ પ્રકારનો પ્રશ્ન લખવાના છો ત્યારે તમે એના માટે ઘણો સમય ફાળવો, એનામાં વિસ્તારથી લખો કે દરેક મુદ્દા આવે, બંનેનો સંબંધ, બંને પ્રદૂષણની સમસ્યા દૂર કરવા માટે સરકારના પગલાં, એ બધું જ એસે ટાઈપમાં આવે. તો કઈ રીતે તમે લખો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. હમણાં જેમ આપણે થોડી વાર પહેલાં વાત કરી કે ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિનું મૂલ્યાંકન કરો, એ આખો એસે ટાઈપ ક્વેશ્ચન હતો. એ જ વસ્તુ જો અહીં ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે છે, ભારત સરકારની પર્યાવરણ અંગેની નીતિ. હવે આમાં જરૂરી નથી કે તમે મૂલ્યાંકનના મુદ્દા ન લખો એવું નથી કહ્યું, પણ તમારે ટૂંકમાં તમારે બહુ ઇમ્પોર્ટન્ટ, હવે તમારી પાસે દાખલા તરીકે આપણી પાસે સમય ઓછો છે તો એવી કઈ મહત્વની બાબત છે કે જે સારરૂપ કહી શકાય, સાર કહી શકાય, મહત્વનો મુદ્દો કહી શકાય, એ ટૂંક નોંધમાં પહેલાં બતાવવાની છે. ટૂંક નોંધમાં તમે પર્યાવરણની નીતિ અંગેનું મૂલ્યાંકન કરી શકો ચોક્કસ, પણ એ પાછી એટલો બધો સમય ન આપવાનો થાય કે જે તમે બીજા પ્રશ્નો માટે ન આપી શકો. તો અહીંયા તમારી પાસે કેટલું લખવાનું છે એના ઉપર, કેટલો સમય લખવાનું છે એના ઉપર ઘણો બધો આધાર છે. પછી પ્રદૂષણના પ્રકારો. હવે પ્રદૂષણના તો ઘણા બધા પ્રકાર છે. સામાજિક પ્રદૂષણના પ્રકારે હોઈ શકીએ, જેમ સમાજમાં ચોરીનું પ્રમાણ વધે, બીમારી વધે, આ બધા સામાજિક પ્રદૂષણ છે. તો કુદરતી પ્રદૂષણ પણ છે. તો પ્રદૂષણના પ્રકારો વિશે તમે વિસ્તારથી પણ લખી શકો કે પછી તમે પ્રદૂષણના પ્રકારો વિશે ટૂંક નોંધ પણ લખી શકો. પરસ્પરની અસરો, પરસ્પરના ઉપાયો, એ બધું આપણે લખી શકીએ. ફરીથી તમને રિપીટેડલી કહું છું કે તમે જ્યારે પણ પ્રશ્નના જવાબ લખો ત્યારે થોડાક એ બાબતે વિચારો કે આ તમે કેટલા માર્ક્સ માટે લખો છો, કેટલો સમય તમારે ફાળવવાનો છે, એ રીતે લખવાનું થાય છે. હવે જે સામાન્ય અથવા તો આમ આપણે જો મેં અહીંયા બંને વર્ડ્સનો ઉપયોગ કર્યો છે, સામાન્ય બાબતો અને મહત્વની બાબતો. આ સામાન્ય બાબતો એટલે કે બધાને લાગુ પડે છે, એ માટે સામાન્ય કહી શકાય. મહત્વની બાબતો એટલા માટે કે પરીક્ષાની છે એટલે મહત્વની તો રહેશે જ. બાબતો સામાન્ય છે એટલે કે બધાને લાગુ પડે છે અને મહત્વની છે. પેલી બાબત કે જ્યારે તમે ટૂંક નોંધ લખવા બેસો છો તો ત્યારે ટૂંક નોંધ અ અને બ, એક જ પહેલા પેજ પર તમે 5મા પ્રશ્નનો અ લખ્યો અને ત્રીજા કે ચોથા પ્રશ્ન પછી તમે 5મા પ્રશ્નનો બ લખ્યો, એવી રીતે બિલકુલ નથી કરવાનું. એક જ પ્રશ્નમાં દાખલા તરીકે ચોથો અ અને બ હોય તો હંમેશા સાથે લખો. જ્યારે પ્રશ્ન લખો ત્યારે કોઈ પણ પેટા પ્રશ્નો ક્યારે અલગ પાડવા નહીં. એના કારણે તમારા માર્કિંગમાં સમસ્યાઓ ઊભી થાય છે. એટલે એવું નથી કે પ્રશ્ન ચેક નહીં થાય, પ્રશ્ન જરૂરથી ચેક થશે, પણ તમારા તરફથી જ્યારે વિદ્યાર્થી ધારો કે બહુ સ્પષ્ટ લખેલું હોય તો જુદી વાત છે. ઘણી વખત નંબરિંગ પણ બરાબર નથી લખ્યું, એટલે 5મા પ્રશ્નનો ચોથો વિભાગ છે કે ચોથો પ્રશ્ન મૂળ પોતે ચોથો પ્રશ્ન છે એવી કોઈ સ્પષ્ટતા નથી હોતી. એટલે પ્રશ્નનું જે નંબરિંગ જે આપવામાં આવ્યું હોય, પ્રશ્નનો જે નંબર પ્રશ્નપત્રમાં આપેલો હોય તે જ લખો.
હવે ધારો કે તમને ત્રીજો પ્રશ્ન બહુ સારો આવડે છે ને તમે પહેલાં ઈચ્છો છો કે તમે ત્રીજો પ્રશ્નનો જવાબ છે પહેલાં લખો, તો ત્રીજા પ્રશ્નનો જ્યારે શરૂઆતમાં પહેલા પાનાથી શરૂ કરો ત્યારે ઉપર પણ પ્રશ્ન નંબર 3 લખાય. એ પહેલાં તમે લખો છો એટલે એને પહેલો નંબર નથી આપવાનો. ત્રીજો પ્રશ્ન લખો, પછી બીજો પ્રશ્ન લખો અને પહેલાં 5મો પ્રશ્ન લખો. જે પણ લખો હોય લખી શકાય, પણ જે પ્રશ્નપત્રમાં નંબર હોય એ જ લખવાનો. તમે 5મો પ્રશ્ન સૌથી પહેલાં લખો છો અને પહેલો પ્રશ્ન છે સૌથી છેલ્લે લખો છો તો પણ વાંધો નથી, પણ નંબર પહેલા પ્રશ્નને પહેલો જ આપવાનો, 5મા પ્રશ્નને 5મો જ આપવાનો. એટલે પેપરમાં જે પ્રશ્નો નંબર આપેલા હોય એ નંબર તમારે સાચે આપવાનો હોય. બધા જ પ્રશ્નોના જવાબ લખવાના, એક પણ છોડવાનો નહીં. ઘણા વિદ્યાર્થીઓ બહુ સારા જવાબ લખે છે, અભિનંદનને પાત્ર પણ છે, પણ એટલું બધું લખવામાં એ લોકો શું થાય છે કે એ લોકો અમુક પ્રશ્નોના જવાબ જ છૂટી જાય છે. તો આ રીતે તમારે કોઈ પણ પ્રશ્નનો જવાબ છોડવાનો નહીં, થોડી ઝડપ વધારવાની, થોડો એકાદ મુદ્દો ઓછો લખવાનો કોઈ પણ એક પ્રશ્નનો, પણ બીજા પ્રશ્નને એટેમ્પ્ટ જરૂર કરવાનો, કારણ કે એના કારણે માર્ક્સમાં ઘણો બધો ડિફરન્સ થાય છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ ફેલ થતું હોય તો પાસ થઈ શકે છે, અથવા તો એને બહુ પોઝિટિવ રીતે કહું તો વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસ આવવામાં થોડું રહી જતું હોય, ડિસ્ટિંક્શન પાસ થવામાં થોડું રહી જતું હોય. એ દરેક પ્રશ્નોના જવાબ લખવાના જરૂરથી રાખો. જવાબ લખવામાં પ્રશ્નમાંથી મળતા માર્ક્સને આધારે સમયની ફાળવણી કરી, જેમ આપણે વાત કરી કે ટૂંક નોંધ માટે તમને ઓછા માર્ક્સ મળે છે તો તમે ઓછી મિનિટ ફાળવો, નિબંધ પ્રકારના પ્રશ્નોમાં તમને વધારે માર્ક્સ મળે છે તો તમારે વધારે સમય ફાળવવાનો થાય. હવે હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નો એનો જવાબ હંમેશા એક જ હોય છે, અલગ અલગ નહીં. કાં તો તમને એમાં આંકડાકીય માહિતી પૂછી હોઈ શકે, દાખલા તરીકે વર્ષ, એનું પ્રમાણ, ભારતમાં કેટલો લાંબો દરિયા કિનારો છે, પછી દાખલા તરીકે ભારતના કયા રાજ્યોમાં પર્વતો વધારે છે, ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એવી આ સંખ્યા પૂછી હોય, અથવા તો વ્યક્તિનું નામ અથવા તો શોધ પૂછી હોય, સ્થળ પૂછ્યું હોય કે ભારતમાં કયા સ્થળે વારંવાર પૂર આવે છે, અથવા તો ભારતના કયા સ્થળમાં અતિશય વરસાદ પડે છે, ભારતના કયા સ્થળમાં રણ પ્રદેશ છે. આવી રીતે સ્થળ જેનો કોઈ બીજો જવાબ ન હોય, એક જ જવાબ સાચો હોય, એને હેતુલક્ષી પ્રશ્નો કહી શકાય. નિબંધ પ્રકારના દરેક વિદ્યાર્થીના જવાબ અલગ હોઈ શકે, છતાં ખોટા ન હોય, પણ આનો જવાબ એક જ હોય અને એ જ સાચો હોય. કારણ પૂછે. હવે અંગ્રેજીમાં એના માટે એક બહુ સરસ છે કે જેટલા પ્રશ્નો હોય ને, હુ, વોટ, વેર, વેન, વાય, કયું, શા માટે, ક્યારે, આ બધા પ્રશ્નોનો જે એક જ જવાબ હોય, ક્યારે શોધ થઈ, ક્યારે પૂર આવ્યું, કઈ આર્થિક નીતિ, કયો કાયદો ઘડાયો, કયા વર્ષમાં ઘડાયો, આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહે. જેમ જેમ તમે કોઈ પણ વિષય સાથેનો સંપર્ક વધારશો, વિષયને સમજવાનો પ્રયત્ન જેમ જેમ વધારે સમજશો, તેમ તેમ હેતુલક્ષી પ્રશ્નો તમને યોગ્ય રીતે જવાબ ફાળવવામાં આવશે. દરેક બાબતે હંમેશા આપણે જ પોતાનો પથદર્શક બનવાનું હોય છે, એ બાબત આપણે જોઈએ. તે હંમેશા હું આ પિક્ચર પછી પૂરું કરું છું, પણ આજે ફરીથી તમને એક નાની બાબત આગળ વધારે કહી દઉં કે તમારા પોતાના પ્રયત્નો પરીક્ષામાં જ્યારે તમે કરો ત્યારે તમારા પોતાના પ્રયત્નોમાં વિશ્વાસ રાખો. આજુબાજુ જોવાની બિલકુલ દરકાર ન કરો. તમારી જાતમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. નિયમ પાલન, સ્વયં શિસ્ત, એ બધા વિષયો કોઈ પણ વિદ્યાર્થીને લાગુ પડે છે, કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે. એ આપણે હંમેશા સમાચારમાં જોઈએ છીએ ને કે ક્રિકેટ રમવા ગયેલી ટીમ પણ જો રાતના મોટા સુધી ઉજાગરા કરે તો બીજા દિવસે સારું પરફોર્મ નથી કરી શકતી. તો સ્વયં શિસ્ત, નિયમ પાલન, એ આત્મવિશ્વાસ, મતલબ કે પોતાનામાં વિશ્વાસ રાખવાનો. બાજુવાળા સારું લખે છે એમ ન માનવાનું, અને પોતે સ્વયં રીતે સારી રીતે લખો. આ બધી બાબતો ધ્યાનમાં રાખીએ તો પરીક્ષામાં થાય છે ઘણી વખત જે સારું પરફોર્મન્સ. બિનજરૂરી રીતે ખોટી શંકાસ્પદ પ્રવૃત્તિથી તમારી જે કોપી કેસ બને છે એવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખો તો તમારું પરીક્ષામાં સારું પરિણામ જરૂર આવી શકે. પરીક્ષા અઘરી નથી હોતી, પરીક્ષાની તૈયારી ખોટી હોય તો એનું પરિણામ ખોટું હોઈ શકે. તમને બધાને તૈયારી કરવા માટે તમને સારો સમય મળે, તમારું સ્વાસ્થ્ય પણ જળવાય, એવી ઘણી બધી શુભેચ્છાઓ. નમસ્તે. સ્વાધ્યાયઃ